ધન્યાસ્તે વીતરાગાક્ષપકપથગતિ ક્ષીણકર્મોપરાગાશ ત્રૈલોક્યે ગંધનાગા સહજ સમુદિત જ્ઞાન જાગ્રદ્વિરાગા અધ્યારૂયાત્મશક્ત્યા શશક સકલ શશિકલા નિર્મલ ધ્યાન ધારા મારાન્મુક્તે પ્રપન્ના કૃત સુકૃત શતો પાર્જિતાર્હન્ત્યલક્ષ્મી. અનંતકારી અનંત કલ્યાણ કરનાર અંદવાસી વરસાવનારા તારક તીર્થંકર શરણ ભગવાન મહાવીર મહારાજાના શાસનને પામીને સુરીપુરમ ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ સાહેબ શાન સુદારસ ગ્રંથ તમામ શાસ્ત્રોના નિચોડ સ્વરૂપે આપણને આપવાનું કામ કરેલા છે. 16 પ્રકારની ભાવના, મૈત્રી વગેરે 4, અનિત્ય વગેરે 12. એમાં મૈત્રી વગેરે 4માંથી બીજા નંબરની ભાવના આવે છે પ્રમોદ ભાવના. પ્રમોદ એટલે કે પ્રમોદ ગુણ પક્ષપાત, ગુણનો પક્ષપાત અંદરમાં પ્રગટ થાય એને કહેવાય પ્રમોદ. ગુણવાનને જોઈને રાજી થવું, ગુણવાનને જોઈને અંદરમાં ખુશી અંદર પ્રગટ થાય એનું નામ પ્રમોદ ભાવ છે. ક્યારેય કોઈ પ્રત્યે ઈર્ષા અદેખાઈનો ભાવ જાગે ને અને ગુણવાનના દર્શને હૈયું પુલકિત થતું જાય, હૈયું ખુશખુશાલ થતું જાય તો સમજવાનું આ પ્રમોદ ભાવના આપણામાં પ્રગટ થયેલી છે. અને એના માટે સર્વોત્કૃષ્ટ ગુણ સંપન્ન અને સર્વોત્કૃષ્ટ પુણ્યના સ્વામી આ જગતમાં કોઈ હોય તો એકમાત્ર અરિયંત પરમાત્મા છે. તમામ સદગુણ એ પણ પરાકાષ્ઠાના છે અને પુણ્ય એ પણ પરાકાષ્ઠાનું પરમાત્માનું છે. અને નંબર 3, પરોપકારની ભાવના ને પરોપકારની પ્રવૃત્તિ એ પણ પરાકાષ્ઠાની કોઈનામાં જોવા મળે તો એ અરિયંત પરમાત્મા છે. એટલે સૌથી પહેલા પ્રમોદ ભાવની અંદર યાદ કરે છે પરમાત્માને, તીર્થંકર પરમાત્માને. ધન્યાસ્તે વીતરાગા, તે વિતરાગ અરિયંત પરમાત્માઓ ધન્યવાદને પાત્ર છે. ધન્યવાદ એટલા માટે કે એમણે રાગને પૂરેપૂરો આત્મામાંથી ખંખેરી નાખેલો છે. સંસારના કોઈ પદાર્થ પ્રત્યે રાગ મળે નહીં. અને નંબર 2, પોતાના પણ પુણ્યના ઉદય પ્રત્યે રાગ પોતાને સ્પર્શે નહીં. આ બહુ મહત્વની વાત છે. સંસારના જળ પદાર્થનો રાગ કદાચ ન હોય, પરંતુ પોતાના પુણ્યના ઉદયનો રાગ, એની અપેક્ષા, એની આકાંક્ષા, એની તૃષ્ણા અંદરમાં જળબે સલાક ગોઠવાયેલી હોય. આવું અરિયંત પરમાત્માના જીવનમાં બિલકુલ બનતું નથી. એટલે અરિયંત પરમાત્મા એને વિતરાગ સ્વરૂપે યાદ કરવાનું કામ અહીંયા ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ કરે છે. પંચસૂત્ર ગ્રંથની અંદર પણ નમો વિરાગણમ આવું બોલી અને પંચસૂત્રની શરૂઆત કરવામાં આવેલી છે. નમો અરિયંતાણમ નથી બતાવ્યું, નમો તિથયાણમ નથી બતાવ્યું, પણ શું બતાવ્યું? નમો વિરાગાણમ. વિતરાગને નમસ્કાર. અરિયંત પરમાત્માનું આંતરિક સ્વરૂપ એ અરિયંત પણ છે, એ તીર્થંકર પણ છે, એ ભગવાન પણ છે. છતાં એમના વિવિધ સ્વરૂપોને સાઈડમાં રાખીને સૌથી મુખ્ય સ્વરૂપ અહીંયા કયું બતાવવામાં આવેલું છે? પ્રભુ એ વિતરાગ છે. વિતરાગ છે એટલે કે રાગને પૂરેપૂરો જેમણે આત્મામાંથી ખંખેરી નાખેલો છે. સૌથી અઘરામાં અઘરું રાગને કાઢવું એ સૌથી અઘરામાં અઘરું કાર્ય. દ્વેષ એને કાઢવું સહેલો, સંજયભાઈ. દ્વેષને કાઢવો સહેલો, રાગને કાઢવો અઘરો. શા માટે હરેશભાઈ, શા માટે? તો દ્વેષ એ ઓળખાઈ જાય તરત, દ્વેષ પકડાઈ જાય. હું જો કોઈના ઉપર ક્રોધ કરીશ તો બધાની વચ્ચે મારી આબરૂ જશે, મારી છાપ હલકી પડશે. એટલા માટે માણસ ક્રોધ કરતા, દ્વેષ કરતા અટકી જાય છે. પણ રાગ કરવાની અંદર તમને તકલીફ શું પડે? તમારી છાપ બગડે, ઇમેજ બગડી જાય. એવું શક્ય ખરું ઉદયભાઈ? બિલકુલ તમને તમારી ઇમેજ બગડતી દેખાય નહીં. સમાજની અંદર તમને તમારા કપડાનો રાગ હોય, દુકાનનો રાગ હોય, પત્નીનો રાગ હોય, તમારા
સ્કૂટરનો કે ફોર વ્હીલરનો રાગ હોય, એ રાગની અંદર તમારી આબરૂના કાંકરા જાય એવું બિલકુલ તમને ફીલ થતું નથી. માટે રાગને માણસ સાચવવાનું કામ કરે છે. દ્વેષને કાઢવા માટે હજી થોડી ઘણી જાગૃતિ મળે છે, પ્રવૃત્તિ જોવા મળે છે. રાગને કાઢવાનો વિચાર પણ લેશ માત્ર આવતો નથી. નંબર 2, દ્વેષ તમે લાંબો સમય કેટલો કરી શકો? કોઈના ઉપર ગુસ્સો કરો, સંદીપભાઈ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, કેટલો સમય ગુસ્સો ચાલે? દર્શનભાઈ, 5-10 મિનિટમાં તો તમે થાકી જાઓ. તમારું પ્રેશર જે છે ને હાઈ થવા માંડે, અને વધુ પડતો ગુસ્સો આવે તો હાર્ટ એટેક કે બ્રેઇન એટેકની પણ શક્યતા વધી જાય. એ વખતે ધ્રુજારી આવવા માંડે. ક્રોધ વધુ પડતો કરો એટલે એનો થાક અનુભવાય. ક્રોધ કર્યા પછી એવા થાકી જાય, એમ થાય પડો પથારીમાં હોઈ જાવ અડધો કલાક. થાકી જવાય, માનસિક રીતે પણ થાકી જવાય, શારીરિક રીતે પણ થાકી જવાય. પણ તમે રસગુલ્લામાં રસપૂર્વક વાપરતા હો, એની અંદર થાકનો અનુભવ કેટલો? ભાઈ, આઈપીએલ ની મેચ રમાતી હોય, તમે 2 કલાક, 3 કલાક, 4 કલાક જોયું, એમાં થાકનો અનુભવ કેટલો લાગે? ભાઈ વિનીતભાઈ, રાગની અંદર થાક ક્યારેય લાગતો નથી. માટે આ જીવ રાગ કરવામાં ક્યારેય થાકેલો નથી. મનગમતી ચીજ દેખાય એટલે એના ઉપર રાગ કરવાનો રાગ અંદરમાં ચોટી જાય. દ્વેષ કરવાની અંદર થાક લાગે છે, કંટાળો પણ આવે, અને એના કારણે દ્વેષથી માણસ પાછો ફરવા માટે થોડા ઘણા સમય પછી પ્રયત્ન કરે છે. રાગથી પાછા ફરવાનો વિચાર લેશ માત્ર આવી શકતો નથી. અને રાગ એ કાઢવા જેવો છે એવો પણ ભાવ ભીતરમાં જાગતો નથી. શાસ્ત્રકાર કહે છે કે દ્વેષ જેટલો ખતરનાક છે એના કરતા વધારે ખતરનાક હોય તો રાગ છે. કારણ કે રાગમાંથી જ દ્વેષ ઉભો થાય. દાખલા તરીકે તમને ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરવાનો શોખ હોય, રાગ હોય, આસક્તિ હોય, અપેક્ષા હોય, અને ઇસ્ત્રી જો સવારે ટાઈમસર થયેલી ન હોય, દર્શનભાઈ શું આવે? ગુસ્સો આવે. હજી સુધી મારા કપડાં કેમ ઇસ્ત્રી નથી કર્યા? ઇસ્ત્રી ન કરનાર પ્રત્યે દ્વેષ ઉભો થાય. દ્વેષના મૂળમાં કારણ શું છે? રાગ પડેલો છે. જમવાનું વ્યવસ્થિત ના આવ્યું એટલે ભણા પછાડવાનું કામ થાય. શેના કારણે રવિભાઈ? ખાવાનો રાગ એ દ્વેષ ઉભો કરે છે. રાગ એટલે કે અપેક્ષા જે ચીજની હોય અને પુણ્ય તમારું પહોંચતું ન હોય, તમારી અપેક્ષા પૂરી થાય નહીં એટલે દ્વેષ આવ્યા વિના રહે નહીં. એટલે દ્વેષના મૂળની અંદર કોઈ ગોઠવાયેલ હોય તો એ રાગ છે. રાજનભાઈ, રાગ જો બરાબર ઓળખાઈ જાય, રાગના કારણે દ્વેષ ઉભો થાય છે, તો મૂલમ નાસ્તિ કુતો શાખા. રાગને જો કાઢી નાખવામાં આવે તો દ્વેષ કોઈના ઉપર પણ થાય તેવી શક્યતા નથી. જમવા માટે આમંત્રણ મળ્યું, રિસેપ્શન કાર્ડ તમારા હાથમાં આવ્યું, રિસેપ્શનની અંદર તમે પહોંચો, મનની અંદર આમ વિચાર કયા ચાલતા હોય? ભરતભાઈ, મનમાં વિચાર ક્યાં ચાલતા હોય? અભિષેક, આ 4 મીઠાઈ આવશે, 4 ફરસાણ આવશે, આ જલજીરા શરબત સ્ટાર્ટિંગમાં મળશે. આ બધી અપેક્ષા મનમાં લઈને તમે જાઓ ને ત્યાં રિસેપ્શનની અંદર રોટલી દાળ ભાત શાક મળે. રાજનભાઈ, શું સ્થિતિ કેવી થાય? સંજયભાઈ, જે ઘરે તમે રોટલી દાળ ભાત શાક જમો છો એ જ રોટલી દાળ ભાત શાક તમને રિસેપ્શનની અંદર મળે. શું વિચાર શું આવે? પારસભાઈ, દ્વેષ ઉભો થાય. કેમ દ્વેષ? ઘરે રોજ એના રોટલી દાળ ભાત શાક જમો છો, ત્યાં દ્વેષ નથી થતો, અને રિસેપ્શનની અંદર તમને રોટલી દાળ ભાત શાક મળે, શું થાય? દ્વેષ. એનું મૂળ કારણ શું? તો કે મીઠાઈનો રાગ, ફરસાણનો રાગ, એને બળવાન બનાવી અને તમે ગયેલા હતા. અપેક્ષા ઊભી કરી અને ત્યાં પહોંચેલા હતા, અને પુણ્ય તમારું નબળું હતું, અપેક્ષા તમારી પૂર્ણ થઈ નહીં, એટલે રાગ એ દ્વેષને પેદા કર્યા વિના રહે. પરમાત્મા ઓળખી ગયેલા છે. રાગ એ એક જાતની આગ છે, સતત આપણને બાળવાનું કામ કરે. નવી નવી આશા, અપેક્ષા, મહત્વાકાંક્ષા ઊભી કરવા દ્વારા
જ્યાં સુધી આશા અપેક્ષા મહત્વાકાંક્ષા પૂરી ન થાય ત્યાં સુધી આપણને બાળવાનું કામ, દજાડવાનું કામ આ રાગની આગ કરે છે. માટે રાગને સૌથી પહેલો કાઢવાનો છે. આવા પ્રકારની જાગૃતિ અર્યન પરમાત્માના અંતરમાં ઊભી થાય અને પ્રભુ રાગ લેશ માત્ર પણ પોતાને ન સ્પર્શે એવા પ્રકારના પુરુષાર્થની અંદર લાગી જાય. સાધના એવી કરે કે રાગ પૂરેપૂરો આત્મામાંથી ઉખડી જાય. સમોષણની અંદર દેશના આપતા અર્યંત પરમાત્મા પેલો ગઢ ચાંદીનો, માથે સોનાના કાંગરા, બીજો સોનાનો ગઢ અને માથે રત્નના કાંગરા, ત્રીજો રત્નનો ગઢ અને માણેકના કાંગરા, એની વચ્ચે રત્ન જડિત સુવર્ણ સિંહાસન ઉપર બિરાજમાન થાય અર્યંત પરમાત્મા. છતાં લેશ માત્ર રાગ અર્યંત પરમાત્માને સ્પર્શે નહીં. લેશ માત્ર માણેકના કાંગરા, રત્નના કાંગરા, સોનાના કાંગરા એના પ્રત્યે અંદરમાં કોઈ એને જોઈને ગલગલિયા થાય નહીં. તમારો તો ખાલી ફોટો પડતો હોય ને તો પણ અંદરમાં ગલગલિયા થાય. અને ફોટો છાપામાં આવવાનો છે એ જો સમાચાર તમને મળેલા હોય એટલે રોજ દિવ્ય ભાસ્કર કે કચ્છ મિત્ર સવારે 7 વાગે આવતું હોય, 6:45 તમે રાહ જોઈને બેસેલા હો. આ અંદરમાં રાગ છે. આ રાગ એક જાતની આગ છે. નવી નવી અપેક્ષા ઊભી કરી અને આપણને રંજાડે છે. અપેક્ષા પૂર્ણ ન થાય તો દ્વેષ ઉભો કરાવે છે. અને હજુ આગળ વધીને રાગ એ પરિપૂર્ણ થઈ ગયો, ઈચ્છા પૂરી થઈ ગઈ, ચીજ તમને મળી ગઈ, પછી પણ સુખી થવાની ગેરંટી ખરી? ચાલો એક નવો પ્રશ્ન. તમને જે ચીજ જોઈએ, જેની અપેક્ષા 2, 3, 4 મહિનાથી હતી, ઈચ્છા હતી, એ ચીજ તમને મળી જાય, પછી તમે કાયમ માટે ચીજ તમારી પાસે હોય ત્યાં સુધી તમને સુખનો, શાંતિનો ને સમાધિનો અનુભવ થાય એવી ગેરંટી તમે આપી શકો? કેમ, આમાં શું પ્રોબ્લેમ છે? તમને મનગમતી ચીજ મળી જાય, જેની તીવ્ર ઈચ્છા હતી એવી ચીજ તમને મળી ગઈ. અશોકભાઈ હવે રાજી કે દુખી? એ રાજી કે દુખી? કઈ રીતે દુખી? જે ચીજ મળી છે તમારી પાસે હાજર છે, હવે તમે સુખી કે દુખી? પ્રશ્ન આટલો જ છે. મનગમતી ચીજ મળે પછી પણ તમે સુખી નહીં? ખાલી મને સમજાવવા માટે બોલો છો કે અનુભવ છે તમારો? અનુભવ છે. હા, ઘોડે ચડીને જેને લેવા ગયા હતા, મનગમતી વ્યક્તિ મળી ગઈ, જીવનભર માટે સાથે હોય, જ્યાં સુધી સાથે હોય ત્યાં સુધી સુખી, ખુશી, સમતા, સમાધિને શાંતિનો અનુભવ થાય. હા, વ્યાખ્યાનમાં તમને થાય, વ્યાખ્યાનમાં એ હાન છે, તમે હાન છો. ઘરે ગયા પછી ખખડાટ શરૂ થઈ જાય. એટલે વાત મારે તમને કરવી છે કે સંસારી જીવ એની મનગમતી ચીજ એને મળી જાય, મનગમતી વ્યક્તિ મળે તો પણ એ સુખી ન હોય, પણ સંસારમાં કઈ ચીજ તમને સુખી કરી શકે? પ્રશ્ન આ છે. મન ભાવન વાનગી મળી જાય જમવામાં, મનગમતી વ્યક્તિ મળી જાય, છતાં પણ તમે સુખી એવી ગેરંટી તમે તમારી જાત માટે ન આપી શકો, તો એ રાગ એ વોસીરાવવા જેવો છે. અંદરમાં અપેક્ષા આકાંક્ષા ઊભી કરાવે. રાગનું પાત્ર મળે છતાં પણ શાંતિ સમાધિનો અનુભવ થાય નહીં અને પુણ્યમાં સેજ ગાબડું પડે. રાગનું પાત્ર હાજર હોય છતાં પણ એના માધ્યમથી આપણી અપેક્ષા પૂર્ણ થાય નહીં, એટલે એના પ્રત્યે દ્વેષ પેદા કરવાનું કામ રાગ કરાવે છે. પરમાત્મા ઓળખે છે માટે જ રાગને કાઢવા માટે પ્રયત્ન પૂરેપૂરો પરમાત્મા કરે અને રાગને પૂરેપૂરો અંદરમાંથી ઓસીરાવાનું પરાક્રમ અર્યન પરમાત્મા કરે છે. આ પરમાત્માના પરાક્રમને યાદ કરી અને આપણે અહોભાવથી નમસ્કાર કરીએ. પ્રભુ અનંત અનંત ધન્યવાદ આપને છે કે આપે રાગની આગ કાયમ માટે ઓલવી નાખવાનું ભવ્ય પરાક્રમ કર્યું. હું એક ચીજનો રાગ છોડી શકતો નથી. સાચું લો, તમે જે શર્ટ પહેરેલો છે, પેન્ટ ને શર્ટ પહેરેલ છે, એના પ્રત્યે રાગ ખરો કે નહીં? સંદીપભાઈ, જે શર્ટ પહેરેલો છે એના પ્રત્યે રાગ ખરો કે નહીં?
રોજનો તમારો એનો એ શર્ટ હોય તો પણ રાગ ખરો કે નહીં? ખાલી શર્ટ ઉપર રાગ કે શર્ટના એક એક તાંતણા ઉપર રાગ? આગળનો બીજો પ્રશ્ન છે. ખાલી શર્ટ ઉપર રાગ છે, શર્ટના એક એક તાંતણા ઉપર રાગ? હરેશભાઈ, ખાલી શર્ટ ઉપર. સરસ, ધન્યવાદ. તમારી બાજુમાં કોઈ બેસી અને લખવાનું કામ કરતું હોય ઈન્ડી પેનથી, અને પેન સહી અટકે, ચાલતી નો એમ સહેજ ઝાટકે, તમે બાજુમાં બેઠા હો, એક છાંટો તમારા શર્ટ ઉપર પડે, એક જ છાંટો પડેલો છે એક તાંતણા ઉપર, ક્ષમતા ટકે? એ ભાઈ ધ્યાન રાખ, હું બાજુમાં બેઠો જ. સમજાયું શું? એક એક તાંતણા ઉપર આપણને રાગ છે. એ નિમિત્ત આવે ત્યારે ઓળખાય કે એક તાંતણા ઉપર પડેલો નાનકડો છાંટો, એના નિમિત્તે પણ એના પ્રત્યે અણગમો ને તિરસ્કારનો ભાવ ઉભો થઈ ગયો. આ રાગ દ્વેષને ડગલે ને પગલે ઉભો કરતા વાર લગાડે નહીં એવો રાગ મારે વસીરાવો છે. અરિયન પરમાત્માને ધન્યવાદ એટલા માટે કે રાગ પૂરેપૂરો વસીરાવાનું પરાક્રમ પ્રભુ આપે કર્યું, અને હું એક શર્ટ પ્રત્યેનો રાગ કે શર્ટના એક એક તાંતણા પ્રત્યેનો રાગ એ પણ છોડી શકતો નથી, અને પ્રભુ આપે રાગ પૂરેપૂરો વસીરાવી દીધો. અરે શર્ટનો રાગ નહીં. જુનાગઢમાં ચોમાસું હતો, થોડા નજીક નજીક આવી જાઓ ભાગશાળી, નજીક આવી જાઓ, પાછળવાળા તકલીફ ન પડે. પહેલેથી જગ્યા છોડવાની જરૂરત નહીં. જુનાગઢમાં ચોમાસું હતો, વ્યાખ્યાન હોલમાં હું એન્ટ્રી કરતો હતો. રૂમમાંથી નીકળીને વ્યાખ્યાન હોલ તરફ, ને એક ભાઈ જે છે ઉપર તરફ જતા હતા, નવો ચહેરો. એટલે મેં સહજ કીધું કે ભાગશાળી વ્યાખ્યાન નીચે હોલમાં છે, ઉપર નથી. હા સાહેબ આવું છું, એક મિનિટ. ઉપર ગયા અને હું તો વ્યાખ્યાન હોલમાં એન્ટ્રી કરી દીધી, મંગલાચરણ કર્યું. મંગલાચરણ પત્યું ત્યારે પેલા ભાગશાળી આવ્યા, વ્યાખ્યાન પત્યું પછી મારી પાસે પાછા મળવા આવ્યા. એટલે સહજ એનો ચહેરો જોયો એટલે યાદ આવી ગયું. મેં કીધું વ્યાખ્યાન તો નીચે, તમે ઉપર કેમ ગયા હતા? સાહેબ નવી છે ને, ચપ્પલની જોડી પહેરીને આવેલો હતો. સમજાય હું શું કહેવા માંગુ છું? આ પનોતી પ્રત્યેનો પણ પ્રેમ અંદરમાં કેટલો તમે સાચવીને બેસેલા છો. આ એક એક પ્રસંગો અમે જાણીએ, સાંભળીએ ત્યારે ભગવાનને લાખ લાખ ધન્યવાદ આપવાનું મન થાય. પ્રભુ આપની કૃપા થકી અહીંયા સુધી આપે મને પહોંચાડ્યો, એ બદલ લાખ લાખ ધન્યવાદ. એક પનોતી પ્રત્યેનો પણ પ્રેમ છૂટે નહીં, કપડાના એક એક તાંતણા પ્રત્યેનો પણ રાગ, એને વસીરાવવા માટેની તૈયારી ના આવે એવી સંસારી દશા અનાદિકાળથી હું પણ લઈને ફરતો હતો. એમાંથી મારો ઉદ્ધાર કરીને પ્રભુ આપે અહીંયા સુધી પહોંચાડ્યો, એ બદલ ધન્યવાદ આપવાના ભાવ પણ કેટલા જાગે તમને લોકોને. ભગવાનને રાગને છોડવા માટેનો કરેલો પ્રયત્ન, આખાએ સંસાર પ્રત્યેનો રાગ છોડી દીધો અને સંસારને વસીરાવી આત્મકલ્યાણના માર્ગે પ્રભુએ ડગલા માંડ્યા. ભગવાનના દર્શન કરવા જાઓ એ વખતે ભગવાનને ધન્યવાદ આપવાનું કામ કરો કે ના કરો? ભાઈ ધન્યવાદ આપો. વિનીતભાઈ, કીર્તિભાઈ, ધન્યવાદની લાગણી કેટલી વાર નહીં? ચાલો બીજી એક વાર. પ્રોબ્લેમ કંઈક ઉભો થાય અને તમે દેરાસરમાં જાઓ તો શું કરો વિનીતભાઈ? તો ફરિયાદ કરવા તૈયાર. જેની કૃપાથી પુણ્યના ઉદયના દિવસો જોવા મળ્યા, એને સારા દિવસોમાં ધન્યવાદ આપ્યા નથી, અને પોતાની ભૂલના કારણે બંધાયેલા પાપનો ટાઈમ બોમ્બ ફૂટે અને પહેલી ફરિયાદ ભગવાનના દરબારમાં, દાદાના દરબારમાં સૌથી પહેલી ફરિયાદ કરવા માટે આપણે દોડી જઈએ. પણ જેની કૃપાથી સારા દિવસો જોવાના મળ્યા, સારા દિવસોમાં ધન્યવાદ ભગવાનને નથી આપ્યા, તો આપણી ભૂલના કારણે નબળા દિવસો જોવાના આવે ત્યારે ફરિયાદ કરવાનો અધિકાર આપણને કેટલો મળે? ભાઈ કેટલો અધિકાર મળે? અને હજી નંબર 2, તમને તકલીફ હોય એ વખતે ભગવાન યાદ ભલે આવે, પણ એની સામે કંઈક પેમેન્ટ ચૂકવવાનું યાદ આવે કે યાદ ના આવે? તકલીફ તમને પડે, તકલીફમાંથી છુટકારા માટે પ્રભુ પાસે પહોંચો, એ વખતે ગીવ એન્ડ ટેક નો રૂલ, પે ધ પ્રાઇસ, કિંમત ચૂકવો અને માલ ઉઠાવો, આ કુદરતનો સિદ્ધાંત
ભગવાનની પાસે જાઉં છું મારા પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે, તો એની કિંમત ચૂકવવાની તૈયારી રાખું. આવું પણ યાદ આવે હરેશભાઈ? રાહુલભાઈ યાદ આવે કે યાદ ના આવે? એ યાદ નથી આવતું. નાનકડું બાળક, માત્ર 12 વર્ષની ઉંમર, અને સવારના પોરની અંદર આંખમાં દુખાવો શરૂ થયો. એકની બંને આંખમાં સિવિયર પેન, અને સિવિયર પેનના કારણે ધીમે ધીમે આંખમાંથી રોશની પણ ગાયબ થઈ ગઈ. દેખાતું બધું બંધ થઈ ગયું, અને બધું દેખાતું બંધ થઈ ગયું. બ્લેકઆઉટ છવાઈ ગયું પોતાના જીવનની અંદર. આંખમાં તો બ્લેકઆઉટ છવાયેલ છે, જીવનમાં બ્લેકઆઉટ. વોટ નેક્સ્ટ? હવે મારું થશે શું? આમાંથી મને બહાર કાઢશે કોણ? ડોક્ટર પાસે જાય, મા બાપ લઈ જાય, ડોક્ટરને બતાવે કે આમાં બચે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. આંખની રોશની પાછી આવે, આંખ બચી જાય એવો કોઈ સ્કોપ દેખાતો નથી. તમે મોટા ડોક્ટરને અમદાવાદ બતાવવા માટે જાઓ. આવા પ્રકારની સૂચના નાનકડા ગામના ડોક્ટરે આપી, અને છોકરો વાત કરે મમ્મી અને પપ્પાને કે પપ્પા, મોટા ડોક્ટર પાસે જવાની વાત કરી, તો મોટા ડોક્ટર તો આપણા ગામમાં જ છે. એટલે આપણા ગામડાની અંદર ક્યાં મોટા ડોક્ટર? અરે આપણે રોજ સવારના પોરમાં શાંતિનાથ દાદા પાસે જઈએ છીએ. આ શાંતિનાથ પરમાત્મા એટલે ધન્વંતરી વૈદ્ય છે. આખા જગતના તમામ જીવોના રોગ દૂર કરવાની તાકાત આ અર્યંત પરમાત્માની પાસે છે. હું જાઉં છું મારા મોટા ડોક્ટર શાંતિનાથ પરમાત્મા એમની પાસે. એમને વિનંતી કરીશ ને હું જરૂર સાજો થઈ જઈશ. આપણે અમદાવાદ જવાની કોઈ જરૂરત નથી. છોકરાની ઝળહળતી શ્રદ્ધા, અને એ શ્રદ્ધાપૂર્વક છોકરો પરમાત્મા શાંતિનાથ દાદાની પાસે જાય છે દર્શન કરવા, પણ દર્શન થતા નથી. પ્રભુ આંખેથી દેખાતા નથી, કારણ કે બંને આંખની રોશની ગાયબ થઈ ગયેલી છે. દીકરો જે છે દેરાસર જાય, અને મા બાપ વાત કરે કે બેટા, તને તું દેરાસર તો જાય છે, ભગવાનના તને ક્યાં દર્શન થવાના છે? શા માટે દેરાસર જાય? અને દીકરો નાનકડો 12 વર્ષની ઉંમરનો વાત કરે કે પપ્પા મમ્મી, આપની વાત સાચી છે, મને આંખેથી દેખાતું નથી, માટે હું દેરાસર જઈશ તો પણ પ્રભુના મને દર્શન નહીં થાય, છતાં પણ હું જવા માંગુ છું. માતા પિતા પૂછે, ભાઈ શા માટે? મને ભલે ભગવાનના દર્શન ન થાય, તો ભગવાન તો મને જોઈ શકે એમ છે. હું ભગવાનને ભલે જોઈ ન શકું, ભગવાનની નજર મારા ઉપર પડી જાય એટલા માટે દેરાસર જવા માંગુ છું. કેવું શ્રદ્ધાનું સ્તર હશે? તમે જાઓ તો દેરાસરની અંદર ભગવાન ઉપર નજર કરવા માટે જાઓ, કે ભગવાનની નજર તમારા ઉપર પડે માટે જાઓ? કયા ભાવથી જાઓ? મૌલિકભાઈ, કયા ભાવથી દેરાસર જાઓ? ભગવાનને જોવા માટે કે ભગવાન તમને જુએ એના માટે? હરેશભાઈ, ભગવાનને જોવા માટે જઈએ છીએ. ભગવાનની નજર મારા ઉપર પડે એવા ભાવથી જતા નથી. ભગવાનની નજર મારા ઉપર પડે છે એવા પ્રકારનો ખ્યાલ હોય ને, તોય તમારા દેદાર બદલાઈ જાય કે ભગવાન મને જુએ. અને એકદમ ડર્ટી બનીને, ગંદો બનીને, હોટલ થિયેટરમાં આટા મારીને, મારા આત્માને મેલો કરીને ભગવાનને મારી જાત બતાવું. કઈ રીતે ભગવાનની નજરમાં હું ટકી શકીશ? ભગવાનના દિલમાંથી મારું સ્થાન નીચે ઉતરતા વાર લાગશે નહીં, એટલી મારા જીવનની ચાદર મેલી બનાવીને ભગવાન પાસે જાઉં છું. ભગવાન મને જોશે તો હું કેવો લાગીશ? આવો વિચાર આવે નથી આવતો. ભગવાનના દર્શન માટે જાઉં છું, ભગવાનને જોવા જાઉં છો, તો ભગવાન મને જુએ છે, ભગવાનની નજર મારા ઉપર પડે માટે હું જાઉં. આવા ભાવથી વનેચંદભાઈ કેટલી વાર ગયા? પેલો બાળક 12 વર્ષની ઉંમરનો, અને ભગવાનની નજર મારા ઉપર પડે માટે હું જાઉં છું પ્રભુ પાસે. સારું બેટા, જ્યાં ભગવાન પાસે દર્શન કરવા માટે પહોંચેલો છોકરો ભગવાન દેખાતા નથી, પણ ભગવાન પાસે પહોંચી અને મનોમન બંધ આંખે પોતાના ભાવ ચક્ષુથી ભગવાનના દર્શન કરે છે. રોજ નિયમિત જેના દર્શન કરતો તો એ જ પરમાત્મા છે. એટલે બંધ આંખે પણ ભગવાનના દર્શન આંતર ચક્ષુ દ્વારા કરે છે, અહો ભાવપૂર્વક.
અને ભગવાનને વાત કરે છે, પ્રભુ કોઈક ભવની અંદર ભૂલ કરેલી હશે, જેનો ભોગવટો આ જીવનમાં આવેલો છે, બંને આંખ ગુમાવવા સ્વરૂપે. પણ પ્રભુ હવે આ ભૂલ જિંદગીમાં પહેલા જે ભૂલ મેં કરી, જેનો ભોગવટો અત્યારે આવેલો છે, એવી ભૂલ કરવા બદલ પ્રભુ મિચ્છામી દુક્કડમ. બાળકને અંદરમાં ભગવાનના સિદ્ધાંત ઉપર વિશ્વાસ હતો. ભોગવે તેની ભૂલ હું ભોગવટો કરું છું, બંને આંખને ગુમાવવાનો, તો ભૂલ એમાં મારી છે. આ ભવની કોઈક ભૂલ ન હોય તો પરભવની કોઈકને કોઈક ભૂલ એની પાછળ કામ કરતી હશે. ભગવાન મારી જે ભૂલનો આ ભોગવટો આવ્યો, એ ભૂલ કરવા બદલ મિચ્છામી દુક્કડમ માગું છું. અને હવે એક પણ ભૂલ જિંદગીમાં કરવી નથી, એવા પ્રકારનો આપની પાસે સંકલ્પ કરું છું. અને એના અનુસંધાનમાં જ પ્રભુ આપને વાત કરું છું કે જો આપની કૃપાથી બંને આંખની રોશની મને ફરીથી પ્રાપ્ત થઈ જાય તો અબ સોંપ દિયા ઈશ જીવન કો ભગવાન તુમારે ચરણો મેં. પ્રભુ આંખ બંને સાજી થઈ જાય, બંને આંખે રોશની આવી જાય તો 6 મહિનાની અંદર મારે દીક્ષા લેવી. આવા પ્રકારનો સંકલ્પ શાંતિનાથ પરમાત્માની સમક્ષ 12 વર્ષનું બાળક કરે છે. મમ્મી પપ્પાની કોઈ રજા લીધી હશે પારસભાઈ? મમ્મી કે પપ્પાની રજા લીધા વગર બસ મારે જે પ્રભુની કૃપાથી નવી આંખ મળે, નવું જીવન મળે, તો પ્રભુની કૃપાથી મળેલું નવું જીવન ભગવાનને સમર્પિત કરવાની અંદર મારી ખાનદાની કહેવાય, મારી ઉત્તમતા કહેવાય. એવા પ્રકારની સમજણવાળો બાળક. હજી થોડા નજીક નહીં આવીએ ભાગશાળી બધા, પાછળ એક બેનો પણ થોડા નજીક આવતા જાઓ. થોડા નજીક દબાઈને બેસતા જાઓ. હોલની બહાર પણ લોકો બેઠા છે. અને પેલું બાળક બંધ આંખે કરેલી પરમાત્માને પ્રાર્થના, અંદરમાં વિશ્વાસ હતો કે ભગવાનને કરેલી સાચા દિલથી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જાય નહીં. આવી પૂર્ણ શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના અને એના પ્રતાપે બંને આંખમાં રોશની પ્રાપ્ત થઈ ગઈ. હું તમને કહું, 26મી જાન્યુઆરી 2001ની સાલમાં 8:30 8:30ની વચ્ચે આવેલો ભૂકંપ, એ વખતે સાચું મનમાં કયો વિચાર ઉગેલો હતો સંદીપભાઈ? કયો વિચાર ઉગેલો હતો? એમની જો આમાંથી બચી જાઉં તો ભગવાન દીક્ષા લઈશ. આવું કોઈને પણ યાદ આવ્યું હતું કીર્તિભાઈ, અમરભાઈ? યાદ આવ્યું હતું? બિલકુલ નહીં. જો આમાંથી બચી જાઉં તો હું દીક્ષા લઈ. મરવું મંજૂર છે, પણ મુનિ બનવાની તૈયારી બિલકુલ નથી. એને કહેવાય સંસારના રસિયા જીવ. એવી યાદીમાંથી મારો નંબર વહેલી તકે કઢાવી નાખવો છે અને નવી યાદીમાં નંબર લગાવો છે. કઈ નવી યાદી? આ સિદ્ધિ તપના તપસ્વી, હા, એની યાદીની અંદર મારે મારો નંબર લગાવવો છે. પેલો બાળક ભગવાન પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા, જય મલ્લ નામનો માત્ર 12 વર્ષનો બાળક, એના અંતરમાં પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા, મન ફરાના મૂળ નાયક એવા શાંતિનાથ પરમાત્માની સમક્ષ કરેલી આ પ્રાર્થના અને પ્રાર્થનાના પ્રભાવે નવી રોશની બંને આંખમાં આવી ગઈ. છોકરો દેખતો થઈ ગયો. મા બાપ રાજીના રેડ થઈ ગયા. સાચું બોલો, હવે જય મલ્લના મા બાપ તરીકે તમે હો, તમે શું કરો? તમારો દીકરો વાત કરે કે મેં ભગવાનને પ્રાર્થના કરી, બંને આંખે રોશની પાછી આવી જાય તો 6 મહિનામાં હું દીક્ષા લઈશ. આવી પ્રાર્થના કરી, એના પ્રતાપે ભગવાને કૃપા વરસાવી, બંને આંખે રોશની આવેલી છે. હવે હું ગુરુ મહારાજ પાસે દીક્ષા લેવા નીકળું છું. તમે શું કહો? હરેશભાઈ જવાબ શું આપો? રજા આપવી જોઈએ નહીં, આપો કે ના આપો એમ કહું છું. જોઈએ તો મને ખબર છે હું તમારે કરવું જોઈએ, તમે કરો શું આ જાણવા માંગુ છું. રજા આપો, શું બોલો શું? એ તો હવે કાગને બેસવું ને ડાળને પડવું, તારી આંખમાં રોશની આવવાની હશે ને એ વખતે તે પ્રાર્થના કરી લે. તને એવો ભ્રમ થયો છે, શું કરો? ભગવાન પ્રત્યેની ભાવના,
ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એને તોડવાનો જ પ્રયત્ન કરો કે બીજું કંઈ કરો. તમારા સ્વાર્થની ખીચડી પકાવવા માટે કોકનું જીવન નહીં, દીકરા દીકરીનું પણ જીવન બરબાદ થતું હોય તો એમાં તમને કોઈ ખચકાટ થાય તેવી શક્યતા દેખાતી નથી. આપણે કઈ ભૂમિકાએ ગોઠવાયેલા છીએ અને પેલા જય મલ્લના મા બાપ પ્રેમથી રજા આપે. પદ્મ વિજય મહારાજની પાસે જય આદિસર ગામની અંદર દીક્ષા લીધી. રણ પ્રદેશનો બાજુમાં એરિયા, કુવાનું પાણી પણ ખારું હોય, પણ જય મલ્લની થયેલી દીક્ષા એના પ્રતાપે એ જે કુવા પાસે દીક્ષાથી એ કુવાનું પાણી પણ મીઠું થઈ ગયું. ખારું રણ પ્રદેશ નજીકમાં ખારું પાણી મીઠું થઈ ગયું અને સૂકી રાયણનું વૃક્ષ, વર્ષોથી રાયણ એક પણ આવતી નથી અને ત્યાં થયેલી દીક્ષાના પ્રતાપે આખી રાયણ એ પણ નવ પલ્લવિત થઈ ગઈ. આ જય મલ્લ કુમાર એમને ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને આસ્થા અને એના કારણે કરેલી પ્રાર્થના, આવેલી નવી રોશનીને એના નિમિત્તે લીધેલી દીક્ષા અને દીક્ષા પછી એના માધ્યમથી શાસનની થનારી અદ્ભુત સેવા, અપૂર્વ સેવા, એના એક સિમ્ટમ્સ તરીકે ખારા કુવાનું પાણી મીઠું થઈ જાય, સૂકી રાયણનું ઝાડ એ પણ લીલું છમ થઈ જાય, રાયણ નવી આવી જાય. આવો પ્રભાવ જોઈ અને આ કોઈક ચમત્કારિક દીક્ષા છે, આવા ઉદ્ગાર અનેક લોકોના હૃદયમાં નીકળ્યા અને જીન શાસનને ભેટ પૂજ્યપાદ જીત વિજયજી દાદાની પ્રાપ્ત થઈ. આ જીત વિજયજી દાદા આપણને મળ્યા એના મૂળની અંદર એમના જીવનમાં આવેલી તકલીફ, એના નિમિત્તે કરેલી પ્રાર્થના અને એના નિમિત્તે મળેલી જીન શાસનને આ જીત વિજય દાદાની ભેટ આ સાંભળ્યા પછી અંદરમાં એક નિર્ણય કરવાનો છે કે જીવનમાં આવતા દુઃખ એ મને જગાડવા માટે આવે છે, સુખ સુવાડવા માટે આવે અને દુઃખ જગાડવા માટે આવે છે. તકલીફ આવે ત્યારે આર્ત ધ્યાન કરવાના બદલે અંતરમાં જાગી જવું છે. હવે એવી કોઈ ભૂલ કરવું નહીં જેના કારણે આવો ભોગવટો ફરીથી મારા જીવનમાં આવે. આ ભવમાં કે આવતા ભવમાં પણ એવો ભોગવટો ન આવે માટે ભૂલ વગરનું જીવન જીવવાની શરૂઆત કરવી છે. ભૂલ વગરનું જીવન સંસારમાં શક્ય ખરું અશોકભાઈ? ડગલે ને પગલે સવારથી સાંજ અનેક પ્રકારની ભૂલ, અનેક પ્રકારના અપરાધ, ગુના, હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, ડગલે ને પગલે ગુનાઓ અને અપરાધો કરે રાખવા પડે. એવા સંસારી જીવનને અલવિદા આપી એક પણ ભૂલ કે એક પણ પાપ કરવું ન પડે એવા પ્રકારનું પવિત્ર સંયમ જીવન મેળવી અને આ જીત વિજયજી દાદા આ કચ્છના ઉદ્ધાર માટે એમણે કમર કસવાનું કામ કરેલું હતું. આજે જે કંઈ કચ્છની અંદર ધર્મની ભાવના જોવા મળે છે એ બધાના મૂળની અંદર કોઈ પાયાની ઈંટ તરીકેની વ્યક્તિ હોય તો એ પદ્મ વિજય મહારાજ અને એમના શિષ્ય જીત વિજયજી દાદા કે જે કચ્છમાં વિચરણ કર્યું, અનેક પ્રકારની તકલીફ વેઠી અને કચ્છમાં વિચરણ કરીને બસ આ લોકોનો ઉદ્ધાર કરું, આ લોકોનું જીવન મંગલમય બને એ માટે તકલીફ ભલે મારે આ કચ્છની અંદર ઠંડી તો કે શિયાળામાં ક્લાઇમેક્સ ઉપર, ગરમી તો કે ઉનાળામાં ક્લાઇમેક્સ ઉપર અને ચોમાસામાં વરસાદનું નામ નિશાન જોવા ના મળે, આવી 12 મહિના જ્યાં તકલીફ વેઠવી પડે એવા કાળની અંદર એવા ક્ષેત્રમાં કચ્છની ભૂમિમાં વિચરી પોતાની તકલીફને ગણકાર્યા વગર આ જીત વિજયજી દાદાએ તમારા કચ્છ ઉપર કરેલો ઉપકાર અને સાથે સાથે કાઠિયાવાડ ને ગુજરાતમાં પણ અનેક ચોમાસા કર્યા, પણ સૌથી મહત્તમ ઉપકાર કચ્છના લોકો ઉપર કરેલો છે જીત વિજયજી દાદાએ. એ દાદાની કૃપા પ્રાપ્ત કરવી કે નથી કરવી? દાદાની કૃપા જો મેળવવી હોય તો પછી આજે મેવા મીઠાઈ ફ્રૂટ ફરસાણ ખાવાનું બધું છોડી અને દાદાના ચરણે એક ઉપવાસનું ભેટણું ધરવાનું છે. આજે એક ઉપવાસનું પચખાણ કરવાના માધ્યમથી જીત વિજયજી દાદાના ચરણોની અંદર આપણે શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ આપવાનું કામ કરીએ. અને ઉપવાસની શક્તિ ન હોય તો આંબેલ કર્યા વિના તો રહેવું નથી જ.
અને આંબેલ કરવા છતાં પણ ભાવ એ તો માત્ર ઉપવાસના રાખવા છે. શું વાત કરું તમને, 76મી ઓળી ચાલી રહેલી હતી. પૂજ્યપાદ દીક્ષા દાનેશ્વરી ગુણરત્ન સુરીશ્વરજી મહારાજાના શિષ્ય પુણ્યરત્ન સુરી મહારાજ, એમના શિષ્ય યશો રત્ન સુરીશ્વરજી મહારાજ અને એમના શિષ્ય ધર્મરત્ન વિજયજી મહારાજ સાહેબ 76મી ઓળી ચાલી રહેલી હતી. અને 76મી ઓળીની અંદર 30, 31, 32, 41, 43 આંબેલ પોતાના પરિપૂર્ણ થઈ ગયા. ઓળી 72મી અને 43 આંબેલ પરિપૂર્ણ થઈ ચૂકેલા છે. અને ભીતરમાં ભાવ જાગ્યો કે પ્રભુએ શક્તિ આપી છે એ મુજબની સાધના હું જોઈએ તેવી કરતો નથી. શક્તિ ઘણી આપી છે પણ શક્તિને છુપાવવાનું કામ કરું છું. હું ગુનેગાર બનું છું પ્રભુની દ્રષ્ટિની અંદર. આવી ગુનેગારી હવે મારે આચરવી નથી. પોતાના ગુરુ મહારાજ યશોરત્ન શ્રી મહારાજ પાસે જઈ વંદન કરી અને પચખાણ માગે. હિચકારી ભગવાન પસાઈ કરી પચખાણ આપશોજી. શેનું તો કે આંબેલનું રેગ્યુલર પચખાણ. ગુરુદેવ બોલે આંબેલનું પચખાણ એની પહેલા સૂર્ય ઉગે 34 અવતટ્ટમ પચખાય એનું પચખાણ આપો. 34 અવતટ્ટમ એટલે કેટલા? 16 ઉપવાસનું પચખાણ. આંબેલ કેટલા થઈ ગયા છે? 43 આંબેલ પછી 16 ઉપવાસનું પચખાણ. કેવું પરાક્રમ ને કેવી મર્દાનગી દેખાડનારા રત્નો જીન શાસનની અંદર જન્મ લેતા હોય છે. 16 ઉપવાસ પરિપૂર્ણ થયા. 17મા દિવસે હવે તો શું કરવાનું હરેશભાઈ? હવે પારણું. તમને પારણું બહુ પ્રેમ છે પારણાનો. અને આ ધર્મરત્ન મહારાજ પન્યાસ પ્રવર ધર્મરત્ન મહારાજે 16 ઉપવાસના પારણે એટલે કે 17મા દિવસે પારણાનો વિકલ્પ નહીં, 17મા દિવસે બીજા 14 ઉપવાસના પચખાણ લઈ અને પોતાની 72મી ઓળી પરિપૂર્ણ કરી. આ ભગવાનનું શાસન કેવું જયવંતું છે. વર્તમાન કાળની અંદર પણ જીવતા જાગતા મહાપુરુષનું દ્રષ્ટાંત તમને આપું છું. જેમનું અત્યારે આ વર્ષે ચોમાસું મુંબઈની બાજુમાં કલ્યાણ છે. એ કલ્યાણ શહેરની અંદર એ મહાપુરુષનું ચાતુર્માસ છે. અને આવા 72મી ઓળીની અંદર છેલ્લા 30 દિવસ બાકી હોય 43 આંબેલ થઈ ગયા. છેલ્લા 30 દિવસની અંદર માસક સમણમાં જંપલાવાનું પરાક્રમ જો કરી શકતા હોય. આ દ્રષ્ટાંત એટલા માટે આપું છું કે આપણો શ્રી સંઘ અંજારનો સંઘ ખૂબ રળિયામણો સંઘ છે. અને એની અંદર 2-4 ની 10-12 નહીં 22 લોકો આંબેલની ઓળીની આરાધના અત્યારે કરીએલા છે. એ લોકો બધાને ક્લિક થાય કે જો 72મી ઓળીની અંદર 43 આંબેલ પછી માસક સમણનું પરાક્રમ થઈ શકતું હોય તો વાય નોટ. આપણે તો આપણી નાનકડી 20મી ને 25મી ઓળી છે ને 10-12 આંબેલ થયેલા છે. આ સિદ્ધિ તપમાં જોડાવાનું પરાક્રમ આપણે કેમ ના કરી શકીએ? આવો એક ટકોરો પોતાના મગજ ઉપર મારી પોતાના આત્માને જાગૃત કરવાનો છે કે આ ભગવાનના શાસનને અજવાળનારા એવા ઉત્તમ પુરુષો ઉત્તમ જીવો આ કાળમાં પણ વિદ્યમાન છે. 72મી ઓળીની અંદર સાચું આમ સપનું પણ તમને આવું આવે? આવું પરાક્રમ તમે કરશો નજીકના 2-5 ભવની અંદર એવું પણ સપનું આવે? એવા સપનાના પણ ફાફા છે. અને એ સપનાને સાકાર કરનારા ચરિતાર્થ કરનારા આત્મસાત કરનારા એવા મહાપુરુષો વર્તમાન કાળની અંદર બસ નજરની સામે દેખાતા હોય તો ચાલુ ઓળીની અંદર પણ ઉપવાસનું પચખાણ કરતા વાર લાગે નહીં. ઉત્સાહને ઉમંગપૂર્વક આગળ વધી શકાય. તપ જેવો છે. બારી કેવી છે? એક થી ચડિયાતી. પેલા 1 ઉપવાસ પછી 2 પછી 3 એમ ચડિયાતા ક્રમે બારી ગોઠવાયેલી છે. 8 બારી. શેના માટે? તો ભાવ તમારા સતત ઉંચકાતા જાય એટલા માટે બારી પણ સતત ઉંચકાતી છે. એમાં ઉપવાસની સંખ્યા એ પણ ઉંચકાતી જાય. અને ઉંચકાતી આ બારીની અંદર ઉપવાસની વધતી સંખ્યા કેવો અંદરમાં ભાવનો ઉછાળો લાવે એની વાત મારે તમને કરવી છે. આજથી 22 વર્ષ પહેલા પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગોસુરીશ્વરજી મહારાજાનું ચાતુર્માસ મુંબઈ ગોરેગાંવ જવાહરનગર સંઘ મધ્યની અંદર. અને એ વખતે સામૂહિક સિદ્ધિ તપની નાખેલી ટેલ
અનેક આરાધકો જોડાયા અને ગોરેગાંવના શ્રીનગર વિસ્તારની અંદર રહેતા હંસાબેન વોરા નામના એક શ્રાવિકા એ પણ સિદ્ધિ તપની અંદર જોડાયેલા, જેને કોલેસ્ટ્રોલની તકલીફ અને ડાયાબિટીસની તકલીફ છે એવા એ હંસાબેન વોરા જોડાયા. 1, 2, 3, 4 બારી તો કરી, પણ 5મી બારી સ્ટાર્ટ થઈ. બધાની સાથે સમૂહમાં પચખાણ લેવાના બદલે ગચ્છાધિપતિ પાસે વ્યાખ્યાનની પહેલા પહોંચી ગયા પચખાણ લેવા માટે. ગુરુદેવ, આપની કૃપાથી તપની અંદર અનુકૂળતા છે આગળ વધવાની, તો ગુરુદેવ આજે પચખાણ આપો. એટલે સહજ ગચ્છાધિપતિએ કીધું કે એટલા 5ના પચખાણ ના ગુરુદેવ, 5ના નહીં, તો મંગળ તરીકે 8મ કરજો. ના 8મ પણ નહીં, તો બેન ઉપવાસ કરજો. ના ઉપવાસ પણ નહીં. સમજાય છે હરેશભાઈ? અમારા ગચ્છાધિપતિ શ્રી વિચારમાં ચડી ગયા. બેન સિદ્ધિતપ ચાલે? હા સાહેબ, સિદ્ધિતપ ચાલે છે, 4 બારી પૂરી થયેલી છે અને આગળ વધવાના ભાવ છે, પચખાણ આપો. બેન તમે 5માં ના પાડો છો, 8માં ના પાડો, ઉપવાસમાં ના પાડો છો, શેનું પચખાણ આપો? ગુરુદેવ, આપની જે ભાવના હોય એ પચખાણ મને આપવાનું કામ કરો. 5નું નહીં, પણ 5થી વધારે 28 ના આપું. ગુરુદેવ ઓછું લાગે છે, 11 ના આપી દઉં. હજી ગુરુદેવ ઓછું લાગે છે. આ સત્ય ઘટના તમને કહું છું, 22 વર્ષ પહેલા બનેલી સત્ય ઘટના. અને ગચ્છાધિપતિ શ્રી કહે તો ભાઈ 16 ઉપવાસનું પચખાણ. બેને તરત હાથ જોડવાનું કામ કર્યું. ચાલુ સિદ્ધિ તપની અંદર 5મી બારીએ પ્રવેશ કરે અને એની અંદર 16 ઉપવાસના પચખાણ, 16 પૂરા થયા અને બીજા 14ના પચખાણ. 4 બારી એટલે 14 દિવસ પરિપૂર્ણ થાય, 30 દિવસ બાકી રહે અને બાકીના 30 દિવસ ઉપવાસ કરી મૃત્યુંજય તપની સાધનાની અંદર ઝુકાવાનું પરાક્રમ હંસાબેન વોરા નામના એક શ્રાવિકા જો કરી શકતા હોય, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલની તકલીફની વચ્ચે, તમે તો બધા મરદ મુછાળા છો. શા માટે આપણે એક ઉપવાસનું પરાક્રમ આજે ના કરી શકીએ? કદાચ ગઈકાલે અત્તરપારણામાં ન આવેલા હો તો પણ આજે ઉપવાસની અંદર તો ઝુકાવવું છે જ. આવતીકાલે બેસણું છે ને, એમાં પહેલો ટંક એ પારણાનો ને બીજો ટંક એ અત્તરવાણાનો, સમજી લેજો. પણ આપણે આ સિદ્ધિ તપ માટે મળેલી અણમોલ તપ એને ગુમાવવી નથી. આજે સવારના પોરની અંદર તમે ઉપાશ્રયમાં આવ્યા હો તો તમને ખ્યાલ આવે, જાણે સવારના પોરમાં બાળક બાલિકા દિવાળીના દિવસોમાં ફટાકડા નહીં ફોડવા માટેની રેલી જેમ કાઢતા હોય, એવી રેલી જાણે કે નીકળેલી હોય. ઉપાશ્રયની અંદર બાળકો પધાર્યા, એના મમ્મી પપ્પા વડીલ વગેરેને લઈને, અને 1, 2 ની 5, 10, 15 નહીં, નેટ 44 બાળક અને બાલિકાઓ સ્કૂલની અંદર ભણતા છોકરા છોકરી સવારના પોળમાં ઉછળતા ઉલ્લાસથી નાચતા કૂદતા મારી પાસે, ગુરુદેવ ઉપવાસનું પચખાણ આપો, સિદ્ધિ તપ કરવો છે. મેલો નાનો બટવો, આ નાનો બટવો નહીં, ઓલો સ્પેશિયલ વાસ્કેપ આપે કીધો તો એવો યાદ આવ્યો. અંદર કબાટમાં જઈને સ્પેશિયલ વાસ્કેપ, આ નવો બટવો એ કાઢી અને બાળકોને વાસક સેવ સવારના પોરમાં કર્યો. શું આ ખરેખર અંજાર સંઘ એ પણ કેવો જયવંતો છે. બાળક અને બાલિકાઓ સવારના પોરમાં સ્કૂલ હોવા છતાં પણ ઉછળતા ઉલ્લાસથી 6:30 વાગે મારી પાસે આવીને પચખાણ માગે. આગળ વધીને બાળકોને તો ધન્યવાદ છે, એમના માતા પિતાને પણ લાખ ધન્યવાદ છે કે ચાલુ સ્કૂલે પણ મમ્મીને પપ્પાએ પોતાના દીકરા દીકરીને સિદ્ધિ તપમાં જોડાવા માટેની રજા આપી. કેટલાક મા બાપે પ્રેરણા પણ કરેલી હશે અને ઘણા સાસુ વહુને પ્રેરણા કરે કે તમે કરી લો, આવી તક વારંવાર મળશે નહીં, રસોડું હું સંભાળીશ. પપ્પા જે છે દીકરાને પ્રેરણા કરે, દેરાણી જેઠાણીને પ્રેરણા કરે. સરસ મજાનું વાતાવરણ ઘરે ઘરે જોવા મળે. અને એમાં વાસુપૂજ્ય સ્વામી દાદાની સામે 1 ની 2 ની 4 બંગલા રોયલ પરિવાર, એમાંથી 2, 3, 4 ની 8 ભાગશાળી આ સિદ્ધિ તપના માનવે જોડાયેલા છે. રોયલ પરિવારના 8 સભ્ય જોડાયા. હજી એક 9મા સભ્યની પણ જોડાવાની વાત ચાલુ છે, મથામણ સેજ ચાલુ છે. આગળ વધીને એની ભાઈ એના પરિવારમાંથી 5 ભાગશાળીએ પાસ લીધેલા છે. એક પરિવારમાં 3 સભ્ય અને 3
સિદ્ધિ તપની અંદર જોડાયેલા છે. આવા તો અનેક દ્રષ્ટાંતો તમારા અંજાર સંઘના તમને સાંભળવા મળશે, જોવા મળશે. સિદ્ધિ તપના બેસણા કરવા આવશો, પીરસવા માટે આવશો, ત્યારે લાગશે કે કચ્છ ભી કુછ કમ નહીં હે, કચ્છ ભી કુછ કમ નહીં હે. અને એમાં પણ અંજાર સંઘ એ પણ જેવો તેવો નથી, જ્યાં ઘરે ઘરે સિદ્ધિ તપના તોરણ બંધાય. એટલે સૌના અંતરમાં એક જ નાદ ગુંજવો જોઈએ. કયો નાદ? અબકી બાર સિદ્ધિ તપ કે પાર, અબકી બાર સિદ્ધિ તપ કે પાર. એક જ નાદ દરેકના અંતરમાં ગુંજે, અને એ ગુંજારો તમારો સિદ્ધિ તપના શિખરે પ્રતિષ્ઠિત કર્યા વિના રહેશે નહીં. સમય આવી ગયેલો છે. ભાગશાળી બધા ઉભા થજો. એની પહેલા એક નાનકડી સૂચના કે સિદ્ધિ તપના તમામ બેસણા સવાર ને બપોર 2 ટાઈમ છે, એક ટાઈમ નથી. અને બંને બેસણા આ જ હોલમાં અને બહારના પેસેજની અંદર છે. એટલે પીરવાળી કોઈ કાલે જતા નહીં. આ જ એડ્રેસે આવવાનું છે. અને બેસણાના દિવસો દરમિયાન સવારનું પ્રવચન એ માંગલિક રહેશે, સવારે વ્યાખ્યાન નહીં હોય. નંબર 2, રવિવારના દિવસે બીજી બારીનું બેસણું આવે છે, અહીંયા પ્રવચન કરવું શક્ય નથી ને જાહેર પ્રવચન એ બંધ કરવું ઉચિત નથી. માટે રવિવારનું જાહેર પ્રવચન અષાઢવદ દસમનું 4 દિવસ પછીનું એ આપણે જેસીસ નગરની અંદર મોટો ઉપાશ્રય પૂજ્યપાદ આચાર્ય ભગવાન વિમલ પ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ એની પાવન પ્રેરણાથી બનેલ નૂતન ઉપાશ્રય એની અંદર જાહેર પ્રવચન 9:30 થી 11:15 સમય દરમિયાન ત્યાં રહેશે. એની બધા ભાગશાળીએ નોંધ રાખી. મતલબ કે સિદ્ધિ તપનું બેસણું પતાવીને અહીંથી સીધા જેસીસ નગર નૂતન ઉપાશ્રયની અંદર જાહેર પ્રવચન ટેમ્પલ ઓફ પીસ એ વિષય ઉપરના પ્રવચનની અંદર જોડાવા માટે બધા ભાગશાળી હાજર રહેવાનું છે. નંબર 3, નાના બાલક બાલિકાઓ સ્કૂલમાં ભણતા એમના માટે તમારા બધા માટે બેસણાનો સમય 7:30નો. સ્કૂલમાં ભણતા બાલક બાલિકા માટે બેસણાનો સમય 7:05નો છે. 7:04 પચખાણ આવી જાય છે, એટલે 7:05નો સમય એમના બેસણા માટેનો છે. અને હજી આગળ વધીને અમુક બાલક બાલિકાઓને પરીક્ષા સ્ટાર્ટ થઈ છતાં પણ સિદ્ધિ તપની અંદર જોડાવાનું પરાક્રમ કરેલું છે. એ લોકો મને પૂછવા આવ્યા હતા, સાહેબ અમે 8:30 વાગે આવશું. કીધું કોઈ વાંધો નહીં, 8:30 વાગે પણ હરેશભાઈ, શ્રીશભાઈ, 8:30 વાગે જે બાલક બાલિકા એમને પણ સિદ્ધિ તપના બેસણામાં જોડાવાની બેસવાની બધી વ્યવસ્થા અહીંયા રહેશે. એટલે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર, ટેન્શન વગર, ઉલ્લાસને ઉમંગથી આ સિદ્ધિ તપના માનવીય બધા ભેગા થજો. અને આવી તક એટલે કે 15 ભવની અંદર 84 લાખ યોનિનું ભ્રમણ એ સમાપ્ત થઈ જાય એવી ઉજળી તક વારંવાર આવતી નથી. તો મારે એક જ છેલ્લું વાક્ય કહીને પચખાણ આપું છું કે બેસવું હોય તો બેસી જાઓ, ગાડી ઉપડી જાય છે. એટલે હજી તમને શું વાત કરું, ચાલુ વર્ષી તપમાં પણ અમારા રવિભાઈ એ સિદ્ધિ તપની અંદર જોડાયેલા છે. અને એમને તો ગઈકાલે ઉપવાસ હતો, આજે પાછો ઉપવાસ, એટલે છઠનું પચખાણ કરી. આજે છઠ, પરમ દિવસે પણ છઠ. આ રીતે સિદ્ધિ તપની અંદર ચાલુ વર્ષી તપે જોડાવાના જ. અમારા રૂપેશભાઈ ઠેઠ મોરબીથી આવ્યા સિદ્ધિ તપ માટે, ઉદયભાઈ ભુજપુરથી આવ્યા, અને એક વર્ષાબેન નામના શ્રાવિકા પોતાનો પરિવાર ભુજમાં છે ને છોડી અને 1.5 મહિના સુધી પર્યુષણ સુધી રહેવા માટે ભુજની અહીંયા ભુજથી ઠેઠ અંજારની અંદર ચંપકનગરમાં રહેવા માટે આવી ગયેલા છે. કે સાહેબ આપની ચોમાસાની જે બોલાણી ત્યારથી નક્કી કર્યું હતું, ઘરેથી શ્રાવકની રજા લઈ લીધી હતી, અને વર્ષાબેન ભુજને અને પોતાના પરિવારને છોડી આત્માના કલ્યાણ માટે સિદ્ધિ તપની સાધનામાં ઝંપલાવા માટે ચંપકનગરમાં સંવત્સરી સુધી રહેવા માટે આવી ચૂકેલા છે. આવા તો ઢગલાબંધ દ્રષ્ટાંતો પ્રવચનમાં તમને તમારા જ સંઘના સાંભળવા મળશે. અને અહીંયા જ આરાધના કરનારા ભવ્યાત્માઓના પરાક્રમ સાંભળીને પાછળથી પસ્તાવું ન પડે એટલા માટે ફરીથી એ જ વાક્ય બોલું છું. કયું? બેસવું હોય તો બેસી જાઓ, ગાડી ઉપડી જાય છે. બધા ભાગશાળી ઉભા થઈ જજો. પછી ઉભા થયા આવી પચખાણ આપીશ, અને ત્યાર પછી નાણને ભાઈઓ પ્રદક્ષિણા આપશે, અક્ષતથી બહેનો વધાવશે, પછી બહેનો પ્રદક્ષિણા આપશે, ભાઈઓ વધાવશે એમને. બધા બહેનો ભાઈઓ બધા ઉભા થઈ જાય. સરસ, ધન્યવાદ.
જય શત્રુંજય, જય ગિરનારજી, જય શંખેશ્વરજી, જય વાસુપૂજ્યજી, જય મહાવીર સ્વામીજી. બધાના હાથ જોડેલા. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. સૂર્ય ઉગે નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ. તમને ખબર નથી, તમને કંપની આપવા માટે આજે એક સાધુ ભગવાન અને એક સાધ્વીજી ભગવાન પણ આજે ઉપવાસના બચખાણમાં જોડાય છે. નમરેશમાં ઉભા થઈ જાય, ઉભા થઈને આજનું એક દિવસનું બચખાણ ઉપવાસનું એ બેઠા બેઠા લેશે. એમને પણ ઉભા કરવું એટલે તમને ખ્યાલ આવે કે આપણે એકલા શ્રાવક શ્રાવિકા નહીં, ચતુર્વિધ સંઘ અત્યારે પહેલે દિવસે ઉપવાસના બચખાણમાં સાથે છે. આવા પ્રકારની ઉજળી તક, ઉજળો અવસર વારંવાર મળશે નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શત્રુંજય. સૂર્ય ઉગે અઠમ વચકાય, છઠ વદન વચકાય, વદન વચકાય, ચોવ્યમ પિયારમ તિવ્યમ પિયારમ સમણમ ખાયમ સાયમમ અનથાવણમ સસાગણમ પાઇઠ્યાગણમ મહત્તમ સંદગારેણમ પણહાર નોકાશપોષી નાટપોષી મશીપુષ્કાય પચ્છન્ન ગણ દિશમ સંદગારેણમ પાણસ લેણા લેણા છણ લેણા સસિતણવા આસિતણવા દેશાજુ બરીબુગમ બચ્ચે ખાયમ સસાગારેણમ મહત્તમ સુમતિના વોસ્તી રે વોસ્તી. ખૂબ ખૂબ ધન્યવાદ ભાગશાળી.